સ્ટડી માટે, જોબ માટે કે પછી પરમેનન્ટલી રહેવા માટે તમે કેનેડા તો પહોંચી ગયા છો. હવે ત્યાં પહોંચીને તમારે ક્યાં બેંક અકાઉન્ટ ખોલાવવું, કઈ રીતે ખોલાવવું, ત્યાં શું પ્રોસિજર હશે, અને હા SIN નંબર શું હશે, અને હેલ્થ ઇન્સ્યોરન્સ એ તો તમારે લેવું જ પડે એમ હોય. અને આ બધા ક્વેશ્ચન્સ જો તમને થતા હોય ને, ધેન વેલકમ ટુ ધી NRG જંકશન. હેલો એન્ડ વેલકમ એવરીવન. હું છું તમારી હોસ્ટ ભ્રાંતિ અને તમારું સ્વાગત છે NRG જંકશનમાં. હવે તમે કેનેડા તો પહોંચી ગયા છો, પણ કેનેડા પહોંચીને તમારે પહેલા જ 2 અઠવાડિયામાં હું તમને જણાવવાની છું એ બધી જ વસ્તુ તમારે કરી લેવાની છે. જો આ બધી વસ્તુ તમે પહેલેથી જ કરી હશે ને, તો આગળ જતાં તમે ક્યાંય અટકવાના નથી અને તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી આવવાનો. હવે ત્યાં જશો, ત્યાં જઈને તમે ઘર ગોતશો, ઘર ગોતીને પછી તમે જોબ શોધવાના છો. હવે જોબ લેવા માટે મીન્સ કે જોબ મેળવવા માટે, સેલરી મેળવવા માટે અને ગવર્મેન્ટ તરફથી જે પણ બેનિફિટ્સ મળતા હોય એ બધા બેનિફિટ્સ મેળવવા માટે તમારે SINની સૌથી પહેલાં જરૂર પડે એમ છે. અને જો તમારે બેંક અકાઉન્ટ ખોલાવવું હોય ને, તો એમાં પણ તમારે SINની જરૂર પડવાની છે. હવે આપણે એ જાણી લઈએ કે આ SIN છે શું. SIN એટલે સોશિયલ ઇન્સ્યોરન્સ નંબર. હવે જેમ ભારતમાં તમારું આધાર કાર્ડ હોય, આધાર કાર્ડમાં જે 12 ડિજિટના નંબર હોય છે, એવી જ રીતે કેનેડામાં આ એક નંબર હોય છે જે તમારી ઓળખ દર્શાવે છે. હવે આ તમામ કામમાં તમને આ SIN કામ લાગવાનું છે. હવે આને ઇસ્યુ કરાવવું હોય ને તમારે, તો ઓફલાઈન તમે કેનેડા સર્વિસ ઓફિસમાં જઈ શકો છો. અને એ સિવાય તમારે ઓનલાઈન એપ્લાય કરવું છે તો canada.ca નામની વેબસાઇટ છે, ત્યાંની ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે. ત્યાં જઈને પણ તમે આ કાર્ડ માટે એપ્લાય કરી શકો છો અને ઇસ્યુ કરાવી શકો છો. SIN ઇસ્યુ કરાવવા માટે તમારે વિઝા, પાસપોર્ટ અને તમારા PRના ડોક્યુમેન્ટ્સ જોઈશે. જો તમારા માટે PR ડોક્યુમેન્ટ હોય તો, અથવા તો તમે વિઝા અને પાસપોર્ટ લઈને જશો તો પણ તમારું SIN ઇસ્યુ તો થઈ જ જવાનું છે. અને હા, ખાસ વાત, આ જે SIN નંબર છે એ એક પ્રાઇવેટ નંબર છે. એ તમારે કોઈ લીગલ કામકાજ હોય એ સિવાય કોઈને તમારે શેર કરવા નથી, અથવા તો તમે બહુ મોટી પ્રોબ્લેમમાં પણ મુકાઈ શકો છો. નંબર 2, હેલ્થ ઇન્સ્યોરન્સ. હવે તમે કેનેડા જાઓ છો તો વેધરના લીધે એવું બની શકે કે તમે કદાચ બીમાર પડી શકો છો, તો તમારે જઈને સૌથી પહેલાં તમારા હેલ્થ ઇન્સ્યોરન્સ માટે તમારે એપ્લાય કરવાનું છે. એમાં તમને એક હેલ્થ કાર્ડ મળશે. એ હેલ્થ કાર્ડમાં ઘણા ખરા એવા ચેકઅપ હશે, ડૉક્ટર ચેકઅપ હશે કે જે તમને ફ્રીમાં પ્રોવાઈડ થતા હશે, સિવાય કે ડેન્ટલ અને બીજી મેડિસિન. હેલ્થ ઇન્સ્યોરન્સ માટે કેનેડાના હરેક સિટીમાં, હરેક જગ્યા માટે અલગ અલગ હેલ્થ મિનિસ્ટ્રીઝ છે. જેમ કે ઓન્ટેરિયોમાં છે OHIP. હવે આ હેલ્થ મિનિસ્ટ્રીમાં પણ તમે જઈને ઇસ્યુ કરાવી શકો છો. અને એ સિવાય તમે ઓનલાઈન canada.ca મેં જે વેબસાઇટ કીધી એમાં જઈને પણ કરાવી શકો છો. હવે આના માટે તમારે એપ્લાય કરવા માટે તમારું એક ID અને એડ્રેસ પ્રૂફની જરૂર પડવાની છે. એ લઈને તમે જશો અને એપ્લાય કરશો. એના 2 થી 3 મહિના પછી તમને આ કાર્ડ ઇસ્યુ થવાનું છે. તો જ્યાં સુધી તમારું આ હેલ્થ કાર્ડ નથી આવતું ત્યાં સુધી તમે પ્રાઇવેટ હેલ્થ ઇન્સ્યોરન્સ પણ લઈ શકો છો, એકદમ શોર્ટ ટાઈમ માટે, કેમ કે ત્યાં ઇમરજન્સી મેડિકલ સર્વિસીસ બહુ વધારે જ કોસ્ટલી હોય છે. નંબર 3, બેંક અકાઉન્ટ. હવે તમે ઓબ્વિયસલી ત્યાં જાઓ છો તો તમારે બેંક અકાઉન્ટ પણ ખોલાવવું પડશે. તો ત્યાં 2 ટાઈપના અકાઉન્ટની સિસ્ટમ છે. પહેલું સેવિંગ અકાઉન્ટ, જે તમારું મની સેવ કરી રાખે છે, અને બીજું ચેકિંગ અકાઉન્ટ, જે તમારા ડેઇલી ટ્રાન્ઝેક્શન માટે ઉપયોગી રહેવાનું છે. હવે આ બેંક અકાઉન્ટ ખોલાવતા પહેલાં તમારે 4-5 બેંક્સને સાથે કમ્પેર કરી લેવાનું છે, કેમ કે ત્યાં ઘણી એવી બેંક્સ છે કે જે ન્યૂ કમર્સ છે એના માટે 1 વર્ષ સુધી બેન્કિંગની અમુક વસ્તુઓ ફ્રી ઓફ કોસ્ટ આપે છે. તો આ ઓફરનો લાભ મેળવવા માટે તમારે થોડી હસલ તો કરવી જ પડશે, થોડું કમ્પેર કરવું પડશે, થોડું રિસર્ચ પણ કરવું પડશે. કોઈ પણ એક તમે બેંક સિલેક્ટ કરો છો, ત્યાં જઈ અને તમારા પાસપોર્ટ, SIN અને તમારું એડ્રેસ પ્રૂફ આપવાનું છે, અને ત્યાં જ તમારું બેંક અકાઉન્ટ ઓપન થઈ જવાનું છે. ત્યાંથી તમને એક ડેબિટ કાર્ડ મળી જશે. એ ડેબિટ કાર્ડથી તમે તમારા ડે ટુ ડે ટ્રાન્ઝેક્શન કરી શકો છો. નંબર 4, ઇમરજન્સી સર્વિસીસ. હવે દરેક દેશો અને દરેક જગ્યાના અલગ અલગ હેલ્પલાઇન નંબર્સ તો હોય જ છે. જેમ કે ઇન્ડિયામાં 100 નંબર હતું, 108 નંબર હતું, એવી જ રીતે તમે કેનેડામાં છો તો ત્યાંનો એ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર છે 911. હવે ઇન કેસ ઓફ ઇમરજન્સી તમારે પોલીસ, ફાયર કે એમ્બ્યુલન્સની જરૂર પડે છે તો તમારે આ નંબર ડાયલ કરવાનો છે, અથવા તો તમે તમારા ફોનમાં આ નંબર સેવ કરીને પણ રાખી શકો છો. અને આ સિવાય
ઘણા કેનેડાના રૂરલ એરિયાઝ છે કે જ્યાં અલગ નંબર હોઈ શકે, તો આસપાસના લોકો સાથે કોમ્યુનિકેટ કરો અને એ નંબર જાણીને તમારા ફોનમાં સેવ કરી લો. નંબર 5, સેટલમેન્ટ સર્વિસીસ. હવે કેનેડામાં ઘણા બધા એવા ઓર્ગેનાઇઝેશન્સ છે કે જે ન્યૂકમર્સ માટે ઘણી બધી સર્વિસીસ ફ્રીમાં પ્રોવાઈડ કરે છે, જેમ કે જોબ સર્ચ, હાઉસિંગ, કમ્યુનિટી ઇન્ટિગ્રેશન અને લેંગ્વેજ ક્લાસીસ પણ એ લોકો ફ્રીમાં પ્રોવાઈડ કરતા હોય છે. હવે આના માટે તમે આસપાસના લોકો સાથે કોમ્યુનિકેટ તો કરી જ શકો છો, પણ એ સિવાય તમે canada.ca ત્યાંની જે ગવર્મેન્ટ વેબસાઇટ છે એમાં જઈને તમારા માટે મેન્ટર પણ હાયર કરી શકો છો. જો તમે કેનેડા ગયા છો અને તમને 1-2 વીક જેટલું થયું છે અને જો આ બધા કામ તમે નથી કર્યા, તો અત્યારે જ જાઓ અને આ બધા કામ પહેલાં જ પતાવી દો, કેમ કે આ બધા કામ એટલા જ જરૂરી છે જેટલું આપણા બોડી માટે 3 ટાઈમ મીલ છે. ઓકે, સો હવે તમને આ વિડીયો ગમ્યો હોય કે કંઈ વધારે તમને બીજું જાણવું હોય તો અમને કમેન્ટ કરીને જણાવજો, તથા વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આવા જ અવનવા વિડીયોઝ જોવા માટે VTV ડિજિટલને જોતા રહો. ટિલ ધેન, ગુડ બાય.